નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના મહત્વપૂર્ણ સમાચાર। દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન સુગરની મિલો ઉપર મોટી આફત આવી પડી છે, જે અંતર્ગત વર્ષની સરખામણી કરતાં ચાલુ વર્ષે શેરડીના પાક અને ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। તે માટે અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે। શેરડીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાતા સુગર મિલોની સાથે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં ફરી એકવાર સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે। અગાઉ અમદાવાદ જિલ્લાની વિરમ ગામની આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 15થી વધુ દર્દીઓને આડઅસર થઈ હોવાનું સામે આવ્યું હતું, જે પછી હવે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીને મોતિયાના ઓપરેશન બાદ દેખાવાનું બંધ થયાનો આક્ષેપો લાગી રહ્યા છે। આ અંગે માહિતી અનુસાર રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દેખાવાનું સંપૂર્ણપણે બંધ થયાનો આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદીઓને મળશે એક નવો રોડ, જનતા માટે આગામી દિવસોમાં ખુલ્લો મુકાશે। અમદાવાદીઓને એક નવો રોડ મળવા જઈ રહ્યો છે, જેમાં ગાંધી આશ્રમથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવું હવે સરળ બન્યું, તેમજ ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પહેલાં જ આ નવો રોડ બન્યો છે। આશ્રમના રીડેવલપમેન્ટના સમયે આ રોડનો ઉપયોગ કરી શકાશે, તેમજ નવનિર્મિત રોડને જનતા માટે આગામી દિવસોમાં ખુલ્લો મુકાશે। રોડ સાથે ડ્રેનેજ લાઇન પાછળ 51 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। પોલીસે મુફ્તી સલમાન અઝહરી મામલે કર્યા મોટા ખુલાસા। મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ મામલે એસપી હર્ષદ મહેતાએ જાણકારી આપતા જણાવ્યું છે કે મંજૂરી માત્ર વ્યસન મુક્તિ કાર્યક્રમની હતી, તેમાં મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો હતો અને આરોપીઓને લઈને સાંજ સુધીમાં જૂનાગઢ ટીમ આવશે। વાહન મારફતે આરોપીઓને જૂનાગઢમાં લાવવામાં આવી રહ્યા છે। પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો છે અને એટીએસે 3 ટ્રસ્ટની તપાસ હાથ ધરી છે। ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર। હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા। અમદાવાદમાં એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં દર્દીને અપાયેલા સૂપમાંથી જીવાત નીકળી છે। હોસ્પિટલના દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાઓ થઈ રહ્યા છે, તે પગલે સૂપમાં જીવાત નીકળતાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ત્યારે હોસ્પિટલ અને તંત્રની સુવિધાઓ પર સવાલો ઉઠ્યા છે। ત્યારે હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહેવાની બાબતો અવનવાર અમદાવાદની હોસ્પિટલમાંથી સામે આવતી જોવા મળી રહી છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર। રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું મોત। નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો। રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું મોત થયું, જેમાં વલસાડના પાનેરા ગામમાં હાર્ટ એટેકથી એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। વહેલી સવારે ધોરણ 10ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં વિદ્યાર્થી છેલ્લા 3 દિવસથી બીમાર હતો। રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી હાજરી આપશે। મહેસાણાના વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી હાજરી આપશે, જેમાં વાડીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે। પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે, તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ ઉપસ્થિત રહેશે। મંદિર પરિસરમાં મંડપની બાંધગીરીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તેમજ પરિસરની આસપાસ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારબાદ જૂનાગઢ પોલીસ મહાતોડકાંડ કેસમાં પુરાવા ગાયબ। જૂનાગઢ પોલીસ મહાતોડકાંડ કેસમાં તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનો આરોપ સામે આવી રહ્યો છે, જેમાં જૂનાગઢના ચોબારી રોડ પર આવેલ ઘરમાં સર્ચ ઓપરેશન થયું તથા તરલ ભટ્ટના ઘરમાં પણ ફરીથી એટીએસે સર્ચ ઓપરેશન કર્યું છે। તરલ ભટ્ટ 3 મોબાઈલ અને પેનડ્રાઈવ ગાયબ કર્યા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારબાદ રાજ્યમાં ભર બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ। જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું। ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં રાજ્યમાં બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થાય છે તથા મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું છે। લઘુત્તમ તાપમાનનો પારો વધતા ઠંડીમાં ઘટાડો નોંધાયો તથા નલિયામાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું।
આ સાથે જ કેશોદમાં પણ 16 ડિગ્રી અને મહુવામાં પણ 17 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। ચૂંટણી પંચે કરી લાલ આંખ, ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ। ચૂંટણી પંચે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। સોમવારે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ ન કરવા સૂચના આપી છે। કમિશને કડક સૂચના આપી છે અને કહ્યું છે કે સામાન્ય ચૂંટણીમાં બાળકો અથવા સગીરોને પ્રચાર પ્લેટફોર્મ વેચાતા અને પોસ્ટર ચોંટાડતા તથા સૂત્રોચ્ચાર કરતા અથવા તો પક્ષના ઝંડા અને બેનરો સાથે જોવા મળવા ન જોઈએ। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો। ભારતીય શેરબજારમાં ગઈકાલ સોમવારે રેડ ઝોનમાં બંધ થયું હતું। સવારે માર્કેટ ઉછાળા સાથે ઓપન થયું હતું, પરંતુ આખા દિવસ દરમિયાન ભારે વોલેટિલિટી જોવા મળી હતી અને આખરે માર્કેટ ક્લોઝિંગ ઘટાડા સાથે થયું। બપોર બાદ પ્રોફિટ બુકિંગને કારણે વધારો થતાં શેરબજારમાં કડાકો નોંધાયો હતો, જ્યારે મિડ કેપ અને ઇન્ડેક્સ પણ ડાઉન જોવા મળ્યા હતા। માર્કેટમાં કારોબારના પ્રથમ દિવસે ફાર્મા સેક્ટર અને હેલ્થ સેક્ટરના શેરોમાં ભારે વેચવાણી જોવા મળી હતી। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। પીએમ મોદીએ સાધ્યું વિપક્ષ પર નિશાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હું વિપક્ષના નિર્ણયની પ્રશંસા કરું છું। આનાથી મારો અને દેશનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે। તેમણે લાંબા સમય સુધી ત્યાં રહેવાનો સંકલ્પ કર્યો છે। હવે જેમ તમે ઘણા દાયકાઓ સુધી અહીંયા બેઠા હતા, તેમ જનતા તમારા ઘણા દાયકાઓ સુધી બેસીને સંકલ્પ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના નીચલા ગૃહમાં લોકસભાને સંબોધિત કરતા દરમિયાન આ વાત કહી હતી। ત્યારબાદના ખૂબ જ કડક સમાચાર। પાન મસાલા અને તમાકુ અંગે જીએસટી કાઉન્સિલનો મોટો નિર્ણય। જો કોઈ તમાકુ ઉત્પાદક કંપની તેની પેકિંગ મશીનરી જીએસટી અધિકારીઓ પાસે રજીસ્ટર નહીં કરાવે તો તેને 1 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે। સરકારના પગલાંનો ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદન ક્ષેત્રમાં આવકના લિંકેજને રોકવાનો છે। ફાઇનાન્સ બિલ 2024માં સેન્ટ્રલ જીએસટી એક્ટમાં સુધારા રજૂ કરાયા છે, જે મુજબ રજીસ્ટર ન હોય તેવા દરેક મશીન પર 1 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી શકે તેમ છે। ત્યારબાદ કપાસના ભાવ સાધારણ થતા ખેડૂતોમાં કચવાટ, ખર્ચ પણ માથે પડ્યો। અમરેલી જિલ્લામાં કપાસના વાવેતરમાં અગ્રેસર છે, પરંતુ હાલ ખેડૂતોને સારા ભાવ મળતા નથી। હાલ કપાસનો ભાવ 1450 રૂપિયાની આસપાસ છે। કપાસના ભાવમાં ઘટાડો થવાને કારણે ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે। કપાસની ખેતીમાં ખર્ચ વધારે છે તથા દવા, ખાતર અને બિયારણ અને મજૂરી ખર્ચ ખૂબ જ વધારે છે। કપાસનો પાક તૈયાર થયા બાદ ભાવ ન મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો છે। એક સમય કપાસનો ભાવ 1500 રૂપિયાએ પહોંચી ગયો હતો। હાલ 1400 રૂપિયાથી લઈને 1450 રૂપિયાની અંદર ભાવ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ ઉપયોગી પૂર્ણ સમાચાર। જલ્દી કરો, અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો। ભાવ જાણીને લેવા દોડશો। ઘરેલું વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે। MCX પર સોનાનો ભાવ 250 રૂપિયા તૂટીને 62,901 રૂપિયો પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ પણ 278 રૂપિયા તૂટી ગયો છે અને પ્રતિ કિલોનો ભાવ 70,930 રૂપિયા પર જોવા મળી રહ્યો છે।